કચ્છના રાપર તાલુકામાં બસ ખોટકાઈ, મુસાફરો હેરાન। કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં એક બસ ખોટકાઈ જતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા। આ ઘટના આડેસર ગામ પાસે બની હતી, જ્યાં ગાંધીધામથી પદમ પર જતી બસમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી। બસ અટકી પડતા મુસાફરોને ભારે ગરમીમાં લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી। આ અંગે મુસાફરોએ આક્ષેપ કર્યો છે કે બસમાં ખામી સર્જાતા ડ્રાઈવર અને કંડક્ટરે મદદ કરવાને બદલે મુસાફરો સાથે સહકાર આપ્યો ન હતો। મુસાફરોએ એ પણ આક્ષેપ કર્યો છે કે ટિકિટ હોવા છતાં મુસાફરોને બસને ધક્કા મારવા પડ્યા હતા। આ ઘટનાને કારણે મુસાફરોને નાની મોટી અસુવિધાઓ પણ ભોગવવી પડી હતી। મુસાફરોએ માંગ કરી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે। આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે મુસાફરોને પડતી મુશ્કેલીઓને હલ કરવા માટે તંત્રએ વધુ જવાબદાર બનવાની જરૂર છે।